નવી બેન દીકરીઓ એમ કે મારે તો એક દીકરો કે એક દીકરી બસ, ત્યાં આપણે અટકી જઈએ છીએ કે દીકરીને 20 વર્ષ પછી પૂછીશું કે તારા ઘેર મામેરું કરવા કોણ આવશે, તું કોની કલાઈએ રાખડી બાંધીશ, દીકરાને પૂછીશું તારે કાકા કોને કહેવાય કાકી કોને કહેવાય, તો આવનારા 20 વર્ષ પછી કદાચ કોઈને ખબર નહીં હોય. તો આ તરફ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં એક સમૂહ લગ્નનું આયોજન હતું. આ સમૂહ લગ્નના આયોજનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે છે તે ઉપસ્થિત હતા અને તેમણે સમાજને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. ભાવનગરમાં સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં નિવેદન જે છે તે આપ્યું છે અને જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે આજે ઘરો મોટા થતા જાય છે અને પરિવાર નાના થતા જાય છે. સમાજે સંયુક્ત પરિવારની વ્યાખ્યા સમાજે સમજાવવી પડશે. આપણી પેઢીને સંબોધીને વ્યાખ્યા સમજાવવા માટે ચોપડીઓ બહાર પાડવી પડશે. બહેનની રાખડી, બહેનનું મામેરું અને કાકા કાકીનો પ્રેમ આ આપણી અસલી ઓળખ હોવાની વાત જગદીશ વિશ્વકર્મા કરતા દેખાયા છે. વિભક્ત નહીં સંયુક્ત પરિવારનો આગ્રહ રાખે તેવી પણ વાત જગદીશ વિશ્વકર્માએ કરી. નેનો ટેકનોલોજીના જમાનામાં સંબંધો પણ નેનો થઈ ગયા છે તેવી વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે. આજથી 20 વર્ષ પછી આપણે સંબંધોના પાઠ ભણાવવા પડશે તેવી વાત જગદીશ વિશ્વકર્મા દેખાયા છે. ત્યારે સમાજને લઈને વાત કરી છે, મા બાપને લઈને વાત કરી છે, બેન દીકરીઓને લઈને વાત કરી છે કે સમાજ એટલે શું, કે જ્યાં એક હોય એને સમાજ કહેવાય, જ્યાં નેક હોય એને સમાજ કહેવાય. અને એમાં આગેવાનો જો એક હોય ને તો સમાજ પણ એક હોય અને સમાજને એક કરવાનું કામ એ આગેવાનો જો કદાચ ઉપાડે તો આજે સમાજ એક થઈ જાય છે. અનેક એવી વાતો જે છે તે આ મંચ પરથી કરવામાં આવી ને સમૂહ લગ્નના કાર્યક્રમમાંથી કરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ત્યાં બેઠેલા સૌ કોઈ લોકોને પરિવારની અસલી વ્યાખ્યા જે છે તે સમજાવી હતી. નેનો ટેકનોલોજીની વાત કરી, ભાઈ નેનો ટેકનોલોજીના જમાનામાં સંબંધો પણ નેનો થઈ ગયા છે. બહુ સાચી વાત છે, કારણ કે આજે પરિવારથી દૂર રહેતા હોય તો પછી એમને 5-7 દિવસે પણ ફોન નથી કરી શકતા. આ વાસ્તવિકતા છે, આ સાચી વાત છે. પરિવારથી સૌ કોઈ લોકો દૂર થતા જાય છે. દૂર થવાનું કારણ શું એ આપણને સૌને ખબર છે કે ભાઈ હવે દૂરી ખૂબ બની ગઈ છે અને જેમ જેમ દૂરી બને એમ એમ કદાચ આપણે દોરીને જેટલી લાંબી ખેંચીએ દોરી કદાચ તૂટતી જાય. એ જ રીતે જગદીશ વિશ્વકર્માનો કહેવાનો મતલબ એ છે કે જો સાથે હોઈએ તો સમાજ એક થાય અને સમાજ એક થાય તો સૌ સંગઠિત થાય અને એક સાંકળ બને અને આ સાંકળ જે છે તે આવનારી પેઢીને ખૂબ મજબૂત કરી શકે તે પ્રકારની વાત કરતા પણ ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા ભાવનગરના એ સમૂહ લગ્ન કાર્યક્રમમાં દેખાઈ આવ્યા હતા. આગામી દિવસોની અંદર જીતુભાઈ સમાજે ચોપડી બહાર પાડવી પડશે અને સમાજે સંયુક્ત પરિવાર શું, આ સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું એ સમાજને સમજાવવી પડશે. આવનારી પેઢીને સમજાવવી પડશે કે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, મામા મામી ફઈ ફુવા કોને કહેવાય, મોટા પપ્પા કોને કહેવાય, સમજાવવું પડશે. એનું કારણ એવું છે જીતુભાઈ કે નેનો ટેકનોલોજીના જમાનાની અંદર પરિવાર પણ નેનો થઈ ગયા છે. નવી બેન દીકરીઓ એમ કે મારે તો એક દીકરો કે એક દીકરી બસ, ત્યાં આપણે અટકી જઈએ છીએ. મારે સમાજ બેઠો છે ત્યારે ખાલી એટલું પૂછવું છે કે દીકરીને 20 વર્ષ પછી પૂછીશું કે તારા ઘેર મામેરું કરવા કોણ આવશે, તું કોની કલાઈએ રાખડી બાંધીશ, દીકરાને પૂછીશું તારે કાકા કોને કહેવાય કાકી કોને કહેવાય, તો આવનારા 20 વર્ષ પછી કદાચ કોઈને ખબર નહીં હોય. લખવું હોય તો લખી રાખજો ચોપડીની અંદર. આજે ઘરે જઈને ડાયરીના પન્નામાં લખી રાખજો કે 20 વર્ષ પછી આપણે બધા જો હયાત થઈશું તો દીકરા દીકરીઓને આ પાઠ ભણાવવો પડશે. આપણે કે ભાઈ બીજના દિવસે બેન કયા ભાઈને પોતાના ઘરે જમવા બોલાવશે ને રાખડી બાંધવાના દિવસે કઈ બેન કયા ભાઈના ઘરે જઈને ઊભી રહેશે. બેનને આશા હોય, આ જેટલી પણ 11 દીકરીના લગ્ન થઈ ગયા છે એને આવી તને આશા મારો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાઘડી મામેરો લઈને મારા ઘેર આવશે. 20 વર્ષ પછી આવનારા દિવસોમાં આ બધી જ સમયનો
જે તે પરિવર્તન આવી રહ્યું છે, સમાજે આ દિશામાં વિચારવાની જરૂર છે. હું શું કહેવા માંગુ છું એ સ્પષ્ટ બધાને સમજાય છે મિત્રો.